1979માં સ્વીડનમાં એક કાયદો પસાર થયો, જેમાં એવું કહેવામાં આવ્યું કે વાલીઓ હવેથી બાળકોને મારી શકશે નહીં. ત્યારે સૌને એવું લાગેલું કે આમ કરવાથી બાળકો બગડી જશે અને સમાજમાં હિંસાનું વાતાવરણ વધશે. 40 વર્ષ પછી એ લોકોએ જોયું તો એવું બિલકુલ નહોતું થયું. એનાથી ઉલટું સમાજમાં હિંસા ઘટી, સુસાઇડ ઘટ્યા અને ડિપ્રેશન પણ ઘટ્યું. આપણે જ્યારે બાળક પર હાથ ઉઠાવીએ છીએ ત્યારે 3 બાબત થાય. પહેલું, બાળક સાથેનું આપણું ભાવાત્મક જોડાણ નબળું પડે. બીજું, બાળકના શરીરમાં કોર્ટિઝોલ નામનો એક અંતઃસ્રાવ બને જે એને સ્ટ્રેસનો અનુભવ કરાવે. અને ત્રીજું, બાળકના મગજમાં રહેલ હિપોકેમ્પસ નામનો એક ભાગ, એની સાઇઝ ઘટી જાય. આ સાઇઝ ઘટે એટલે બાળક એના જીવનમાં એવી પરિસ્થિતિ, ટેન્શનવાળી પરિસ્થિતિ કે જેમાં બહુ પરિપક્વ નિર્ણય લેવાનો હોય એ નિર્ણય ના લઈ શકે, કારણ કે એ નિર્ણય આ હિપોકેમ્પસમાંથી લેવાનો હોય છે. બાળકને મારવો એ કોઈ રીતે સહજ નથી. વિચારીએ, સહજ ના સથવારે.